સુરતમાં મંદીથી તંગ આવીને બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે। બંને ભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। અનાજમાં નાખવાની દવા પીને આ બંને ભાઈઓએ આપઘાત કર્યો। લોનના હપ્તા નહીં ભરી શકતા આપઘાત કર્યો। અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ બંને ભાઈ રત્ન કલાકાર હતા। લોનના હપ્તા ન ભરી શક્યા અને આખરે મંદીથી કંટાળીને અનાજમાં નાખવાની દવા પીને તેમણે આપઘાત કર્યો છે। બંને જીવન ટૂંકાવ્યું છે। બંને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું છે। ત્યારે અમરોલી પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જણાવશો આ બંને ભાઈઓ સુરતના કયા વિસ્તારમાં રહેતા હતા, ક્યાં નોકરી કરતા હતા, તેમના પરિવારનું અને ખાસ શું કહેવું છે આપઘાત પાછળ? વાત કરીએ તો આ બંને ભાઈ છે તે સુરતના અમરોલી વિસ્તારમાં સ્વીટ હોમ આવેલું છે ત્યાં એપાર્ટમેન્ટમાં રહેતા હતા। પરિવારનો દાવો છે કે તેમને લોન ચાલી રહી હતી, મકાનના હપ્તા ચાલી રહ્યા હતા। બંને ભાઈઓએ અનાજમાં નાખવાની જે દવા આવે છે ઝેરી તે પી લીધી હતી અને ત્યારબાદ તેમના પટેલને ફોન કર્યો હતો અને કીધું હતું કે તેમણે દવા પી લીધી છે। તેઓ સતત વાત કરતા હતા કે તેમને લોનના હપ્તા ભરવાના બાકી છે, તેથી તેઓ તણાવમાં રહેતા હતા। જે રીતના સુરત શહેરમાં હીરાનો ઉદ્યોગમાં સતત મંદી ચાલી રહી છે અને હજારો રત્નો કલાકાર છે તે બેભાન થયા છે। અનેક રત્ન કલાકારોએ આ રીતનું પગલું ભર્યું છે। ત્યારે સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે કે બે સગા ભાઈઓએ મંદીના કારણે જે આત્મહત્યા કરી લીધી છે। હાલ તમામ મામલે કહેવાય કે અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ જે રીતની ઘટના બની છે ખૂબ જ ચોંકાવનારી ઘટના કહેવાય। કારણ કે જે રીતના બે ઘરના મોભી હતા, તેમની ઉંમરની વાત કરીએ તો 30 વર્ષ અને 32 વર્ષના આ બંને સગા ભાઈ હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે તેઓ વર્ષોથી હીરા ઘસવાનું કામ કરતા હતા અને જે સતત મંદી ચાલી રહી છે તેના લીધે આર્થિક જીવન જીવવું પણ તેમને મુશ્કેલ પડ્યું। તેવામાં તેમણે આ લોન પર મકાન અને જે કહેવાય કે કેટલીક વસ્તુઓ લીધી હતી તેના હપ્તા ભરવાનું તેમને સતત ટેન્શન રહેતું હતું। બંને રત્ન કલાકારની વાત કરીએ તો બંને સગા ભાઈ છે તે સુતરિયા હિરેનભાઈ ચંદુભાઈ છે, જેમની ઉંમર છે 32 વર્ષની આસપાસ, અને બીજા ભાઈ છે તેમની વાત કરીએ તો સુતરિયા પરીક્ષિતભાઈ ચંદુભાઈ છે। આ સગા ભાઈ સાથે જ રહેતા હતા। પરિવારના લોકો છે અત્યારે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું। કાકા બેઠા છે, એમના સગાવાલા છે, તેમની સાથે વાત કરીએ। કાકા, શું ઘટના બની હતી? કોઈ ખબર નથી। અહીં સીધો આવ્યો। શું જાણકારી મળી હતી ત્યાંથી? દવા પીધી એટલી જાણકારી મળી। શું કામ કરતા હતા એવો? હીરાનો। કેટલા વખતથી કામ કરતા હતા હીરાની ઓફિસમાં? 20 વર્ષથી। 20 વર્ષથી। કોઈ ટેન્શન હતું ખરું એમને? હવે ટેન્શનની એને જ ખબર હોય। રવિવાર તો મારી હારે હતા, શું કીધું? કોઈ પ્રોબ્લેમ નહોતો। રવિવારે મેં પૂછ્યું રેડી એમ, બીજું જ શું। છેલ્લા પગલું ભર્યું ત્યારે કોને ફોન કર્યો હતો એમને? એમના પટેલને। શું કીધું હતું? કાંઈ મેં દવા પીધી છે। પછી ત્યાં પહોંચ્યું હતું તે શું છે? વાતચીત કરવાનું બંધ થઈ ગયું હતું। હોસ્પિટલ પહોંચ્યા એટલે વાતચીત કરવાનું બંધ થઈ ગયું। હોસ્પિટલ પહોંચ્યા એટલે 15 મિનિટમાં પૂરું થઈ ગયું હતું। બંને સગાભાઈ હતા? બંને સગાભાઈ એક જ સાથે રહેતા એક જ સાથે રહેતા। 20 વર્ષથી નોકરી કરતા હતા હીરામાં અને કોઈ મંદીના કારણે પગલું ભર્યું, શું લાગે છે? એવું કોઈ વસ્તુની સમજણ નથી પડતી, એવું કોઈ વસ્તુ દેખાતું નથી। કોઈ પરિવારમાં વાત કરતા હતા એમને? પરિવારમાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં। કોણ કોણ રહી છે એમની સાથે? અન્ય બે ભાઈ, એમના બે મિસિસ ને એમના મમ્મી પપ્પા તો છે નહીં। બિલકુલ જોઈ શકાય છે અત્યારે પરિવાર છે તે અહીંયા સિવિલ હોસ્પિટલ છે ત્યાં આવી પહોંચ્યું છે અને જે રીતના બંને ભાઈઓએ આત્મહત્યા કરી લીધી છે તેને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે અને ફરીથી હીરાની મંદીએ બે રત્ન કલાકારનો ભોગ લીધો હોય છે તેવું લાગી રહ્યું છે। હાલ તમામ મામલે અમરોલી પોલીસે તે અત્યારે ત્યાં અહીંયા આવી પહોંચી છે અને તપાસ કરી રહી છે કે ખરેખર આ બે ભાઈનું આત્મહત્યા કરવાનું કારણ શું છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।